અરે રે આ વિડીયો જોઈને તમને એવું જ લાગતું હશે સવારમાં ઉઠીને સલૂને જઈએ પણ નારે ના આજ તો આપણે રજા રાખી આપણે આખો દી બહુ બધું કામ એટલે રખડવાનું જ છે ગાઈઝ આ વિડીયો મારા સલૂનની એનિવર્સરીના એક દિવસ પહેલાનો છે અમે બધા મળીને કેટલી બધી મહેનત કરી ઈ તમને બધાના આ વ્લોગમાં બતાવીશ સૌથી પહેલા હું ને સ્વામી પહોંચી કે કેકની શોપ ઉપર સરસ મજાનો કેકનો ઓર્ડર દઈ દીધો ને રસ્તામાં બે ત્રણ વસ્તુઓ લેવાની હતી બધું લઈને પહોંચી ગયા સીધા સલૂને પહોંચીને જોઈ તમારા જેઠ બાબા તો ઘોડે ચડવાની તૈયારી કરતા જ મેં તમારા લગ્ન થઈ ગયા ને એક છોકરી થઈ ગઈ હવે ઘોડે ચડીને શું કામ છે હું હોવ બટા થઈ નીચે ઊભી વિડીયો લેતી હતી ને હસતી હતી અમારા જેઠ બાબા જોઈ હાણી લઈને મંડાઈ ગયા તો આજ તો બધું ક્લીનિંગ કરી જ નાખવાના છે બપોરના રોટલા ખાવાનો ટાઈમ થઈ ગયો જેઠ બાબાને કીધું હાલો રોટલા નથી ખાતા કે નારે ના મારે તો બધી સાફ સફાઈ જ કરવી પછી હું પ્રતાપ નીકળી ગયા નાસ્તો લેવા માટે કે મને લાગી હતી ભૂખ સરસ મજાનો નાસ્તો પાર્સલ કરીને સલૂને આવીને બે ગયા રોટલા ખાવા સવારમાં ઘરેથી ટિફિન આવી ગયું હોય પણ ટાઢા રોટલા ખાવામાં મને બહુ હાલ આવે એટલે સ્વામીએ પરાણે પહેલા મને એક રોટલી ખવડાવી પછી આપણે ઉલાઈ દે આપણી ફેવરિટ ફ્રેન્ચ ફ્રાઈઝ પેટ પૂજા કરીને બહાર નીકળે તો એમાં જેઠ બાબા તો હજી સાફ સફાઈ જ કરતા જ નહીં તમારા આખો દી જામાં જ વયું જાય અને રાત થાય ને દાદા અમારું બ્લોસમ ચમકી જાય ને સ્વામી જોજે મારા રાહ જોઈને ઉભા હતા મને કે તાર આવું એક ન થાય એટલે આપણે ધોડીને ભાગવા જ માંડ્યા બજારમાં જતા કેમ આપણે લેવા હતા નવા વાવા સ્વામીએ તો કહી દીધું આજ પછી તારા ભેગો કોઈ દી કપડા લેવા નહીં કેમ કે મને એક દુકાનમાંથી ગમે જ નહીં ત્રણ ચાર દુકાનો માં રખડી છું ત્યાં જઈને મને મેળ આવે પછી આપણે તો સરસ મજાના કપડા લઈ લીધા હતા સ્વામીને જોઈ એક જ દુકાનમાંથી બધું ગમી જાય એટલે ફટાફટ કપડા લઈ લીધા છોકરાને કપડા લેવામાં વાર જ ન લાગે બધી વસ્તુઓ લઈને રાતે સીધા સલૂને પહોંચી ગયા હતા નામ જોઈ મારી બેને આવી ગઈ કે આના વગર તો અમારું ડેકોરેશન થાય જ નહોતું રાતના 9:30 વાગી ગયા હતા અમે ધીમે ધીમે ડેકોરેશન કરવાનું ચાલુ કરી દીધું હતું અમારા સ્ટાફ જોઈ હજી બધા ક્લીનિંગ કરતા જ હતા ગઈસા મારી નાની બેન છે હું સ્વામી એની યાર મજાક મસ્તી કરતા હતા અમને બેઠા હતા તો પ્રતાપેને કહેતા હતા કે પૂનમ રે ની મારો નાનો દીકરો છે પછી મેં મારી બેનને કહી દીધું સ્વામી હાવ ખોટું બોલે બાયુને રાજીને ઘૂઘરા જેવી રાખવી ને લાવું મીઠું મીઠું બોલવાનું એટલે ગઈસ તમારા ઘરમાં કોઈ દી કઈ વાંધો જ નહીં અસલ બે માણસનું ઘર આવેલ છે કામમાં રાતના 11:30 કેમ વાગી ખબર જ ન પડી પછી મને યાદ આવી ઓહો બધાને રોટલા ખાવાના બાકી હતા ને બધાને ભૂખ લાગી એટલે મંગાવી લીધું સરસ મજાનું જમવાનું બે ગયા બધા રોટલા ખાવા માટે મને તો એમ હતું પેટ ભરીને જમી લેવું પછી ફટાફટ કામ થાય પણ નારાના પેટમાં રોટલા વાગી ગયા પછી તો બહુ હાલ આવતો બધાને ગઈસ તો અમે બધા ધીમે ધીમે મહેનત કરતા હતા ને બધી જગ્યાએ ફૂગા લગાવતા તો કે બાકી જ નહોતું રાખવું સમજી લો બધા કામ જ કરતા હતા ને આ ભાઈને તો ઘોડે ચડાઈને કીધું બધા ફૂગા લાગવા જોઈએ કીધું કે બાકી જ ન રાખતા અને એટલી બધી મજાક મસ્તી કરતા હતા કે મારો મગજ નહોતો કામ કરતો જેટલું ડેકોરેશન નતું કરો ને એનાથી વધારે તો માણસો હતા મારા સલૂનમાં કામમાં રાતના 2 વાગી ગયા હતા પછી ધીમે ધીમે બધા સ્ટાફને ઘરે મોકલી દીધા ને વૈદા હું પ્રતાપ ને મારી બેન ને એના બધા દોસ્તારો કામમાં રાતના 3 વાગ્યા મને ચા પીવાનું એટલું બધું મન થતું હતું પણ હવે મારા રાજકોટમાં 12 વાગ્યા પોલીસ વાળા બધું બંધ કરે એટલે ચા તો ક્યાંય મળે એમ જ નહોતી પછી કાંઈ ને આપણે તો કંટાળીને આરામથી બે ગયા હવાર થવાની રાહ જોઈ તો કઈક ચા પાણી મળે આપણે સ્વામી ને મારી બેન ને બધા જોઈ લો કામ કરતા હતા હું તો થાકી ગઈ ને એટલે આરામથી બેઠી હતી પછી સવારના 4:30 વાગ્યા ને સ્વામીને કીધું જાઓ ફટાફટ એકાદી દુકાન ખુલી ગઈ ચા ગાંઠિયા લેવો તો કઈક કામ કરવાની મજા આવે તો સ્વામી ચા ને નાસ્તો લઈને આવ્યા ત્યારે સવારના 4:50 થઈ ગઈ હતી જોઈ લો 4:30 5 જેવું થવા આવ્યું હતું ને બધા નાસ્તો કર્યો પછી તો મસ્ત મજાનો ચાનો કાંટો ચડાવી લીધો તો બધું કામ ફટાફટ પૂરું કર્યું ત્યારે સવારના 6 વાગી ગયા હતા અને મને તો એટલી બધી નીંદર આવતી હતી પણ આજ તો જાગવું પડે એમ જ હતું સવારના વેલા 6 વાગે મસ્ત મજાનું ડેકોરેશન થઈ ગયું તો ફટાફટ ઘરે જઈને ફ્રેશ થઈને રેડી થઈને પાછા પહોંચી જાય સલૂને આ તો ફાઇનલ લુક જોઈ લો કેવું મસ્ત લાગે છે ને હાલો હવે થઈ જાય ઘર ભેગા થોડોક નાસ્તો કરીને ફ્રેશ થઈને પાછા સલૂને પહોંચી જાય મળી આવા જ કંઈક નવા વ્લોગની સાથે ટાટા બાય બાય ગાઈસ